જય રણછોડ માખણ ચોર, હા હા આજ નારો સંભળાવવાનો છે આખા વિડીયોની અંદર, કારણ કે ડાકોર કેમ્પની શરૂઆત થઈ ચૂકી છે અને આપણે 3 દિવસ સુધી કન્ટિન્યુ ડાકોર કેમ્પના વિડીયોને એન્જોય કરવાના છે. તો ચાલો જોઈએ શું શું છે. आओ તમે મોજ આવી મોજ કરો. આપ સૌની વચ્ચે દર્દી પટેલ મંડળ તથા કમલેશભાઈ તથા અમારું બાબરી બીટ્સ કડી એમનું મસ્ત મજાનું આયોજન હોય અને સ્પેશિયલી અમારા સુરતથી રોનીભાઈએ પણ અમને ઇન્વાઇટ કર્યા હોય અને આવા આમંત્રણને માન આપીને ત્યારે કંઈ ગાવાનું હોય ત્યારે આ ડાકોર કેમ્પ હજારો ભક્તોની શ્રદ્ધા હોય છે. જેવી જ રીતે એક બાજુ ડાકોર અને બીજી બાજુ દ્વારકામાં જવાતું હોય છે, પણ અમારા અમદાવાદમાં ડાકોર કેમ્પની સાઈડમાં ઘણા બધા સિંગરો અને ઘણા બધા કેમ્પો લાગેલા હોય છે અને અમારે નિયર બાય પડે છે, તો અમે ત્યાં જતા હોઈએ છીએ. આજે બીજો દિવસ છે અને લોકોની શ્રદ્ધા જો કેટલું માણો મહેણામણ ત્યાં પગપાળા જતું હોય છે અને આ જોવાની મજા પણ કંઈક અલગ જ હોય છે.
આજે આ બિસ્કિટ વેચવાની છે અને હજી કોલ્ડ ડ્રિંક્સ લેવાની છે, જે કાલે સેજલની બર્થડે છે, તો એના નામનું કંઈક નાનું મોટું કંઈક કરીએ, જેથી કરીને જ્યાં પણ હોય ત્યાંની આત્માને શાંતિ મળે. અને જોઈએ હવે જઈએ આગળ કેવો છે માહોલ. અને આજનો લુક બધા લુક કરતાં સિમ્પલ છે, કારણ કે આજે વારે વાર ઉતરીને બિસ્કિટો આપવાની છે. નીચે આવી ગઈ છે. તો અમારી સવારી પણ નીકળી ચૂકી છે અને થોડા આગળ જઈને કરશું, કારણ કે ઘણી જગ્યાએ બહુ બધા કેમ્પો લાગેલા હોય છે. અને બીજી એક વાત શેર કરવાની હતી કે બને એટલો કચરો જ્યાં આજુબાજુ કચરાપેટીઓ આપેલી હોય ત્યાં જ નાખો, જેથી કરીને સ્વચ્છતા પણ જળવાઈ રહે. સ્વચ્છ અમદાવાદ અને સ્વચ્છ ગુજરાતનો આપણે જે મોદી સરકાર દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે તે પણ જળવાઈ રહે અને સ્વચ્છતા ત્યાં પ્રભુતા. જય રણછોડ. તો બસ અહીંયા સુધીનો છે તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો. જય દ્વારકાધીશ.